આજે જાનકીપુરા વિસ્તારમાં આબિદભાઈની હોટલની સામે વાડી ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે જે ટ્રસ્ટ જોનીભાઈ દ્વારા સંચાલિત છે. વર્ષોથી જોનીભાઈ સામાજિક કાર્ય કરતા આવેલા છે અને આજે એમને જે 100 થી 150 ખતરાઓના ટાર્ગેટ સાથે જે સામાજિક કાર્ય કર્યું છે એ ખૂબ જ અભિનંદનના પાત્ર છે. કારણ કે આજે આટલા મોંઘવારીના જમાનામાં 5000 રૂપિયા કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાથે ખૂબ જ મહત્વ રાખે છે. એટલે જો એમની 150 ખતરાઓ પણ કરવામાં આવે તો 7 થી 8 લાખ રૂપિયા ખર્ચો થાય છે. એટલે આટલી મોટી માત્રામાં ખર્ચો થતો હોવા છતાં આ પ્રોગ્રામ છે. પટના કેમ્પનો પ્રોગ્રામ છે. આજે વાડી જહાંગીરપુરાના શિફા સેન્ટર ખાતે અલહમદુલિલ્લાહ 150 ખતના થવાની છે, જેમાંથી હમણાં 50ની ઉપર ખતના થઈ ચૂકેલી છે ને આખો પ્રોગ્રામ ખતના કેમ્પ તરીકે યોજાય છે. ને અલહમદુલિલ્લાહ આ મિલ્લતના જે કંઈ મુસલમાન કે જે જરૂરતમંદ છે, ગમે તે વર્ગના હોય, જે લોકો જરૂરતમંદ હોય એ લોકો માટેનું છે. એમાં અલહમદુલિલ્લાહ 50થી વધારે ખતના થઈ ચૂકેલી છે અને ટોટલ 150 ખતના થવાની. કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો તમે? આ પ્રોગ્રામ તો આ છઠ્ઠું પ્રોગ્રામ છે જે અમે કેમ્પ યોજીએ છીએ, નિઃશુલ્ક ખતના કેમ્પ, જે હમણાં આજે છઠ્ઠું પ્રોગ્રામ છે. એના સિવાયનું આજે 75 જેવી થશે. એ 70-75 ને એમાંથી જે વધશે એ પછી શનિવારે 4 ડિસેમ્બરના દિવસે થવાની. આપનો પરિચય? મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ અને અમારા સાથી અયુબભાઈ સકાવાલા. ઓકે.